3 વાગે ઉઠું છું. 3 વાગે? 3 વાગે ઉઠું કાંઈ અને ખાલી માત્ર 2 કલાક જ 2 કલાક જ આ બનાવવાનું 2 કલાક પણ 3 કલાક ઉપર તૈયાર કરવાની થાય ને. શાક બટેટા લોટ બાંધવો ગોયણા કરવા આ બધું અલગ અલગ કરવું પડે. હા એ છે. હાલો દઈ દો તમારે એક ખાવાની ને. હાલો દઈ દો 120 પહેલા 140 પછી. હાલો આ 140 પ્રોગ્રામ ચાલે છે. અરે દાબી ગયો ને બાપા 140. હાલો સાહેબ પહેલા તમે એમ કહો કે આ અહીંયા કેટલા વર્ષથી જમવા આવો છો? પહેલા તો એ જ પૂછવું છે. વર્ષ નહીં, જ્યારથી ખબર પડી ને અમને માનો ને કે 4 વર્ષથી તો અહીંયા આવી છે ને આ લગભગ 35-40 વર્ષથી તો અહીંયા લોકો અંકલ લોકો અહીંયા આવે છે. અચ્છા. એમનું જમવાનું બનાવવાનું ચાલુ છે. વાહ સરસ. અમે તો રેગ્યુલર કસ્ટમર છીએ. અરે વાહ. અમને ચોખ્ખું કીધી દીધું કે જમવાનું છે નહીં સવારમાં નાસ્તામાં. બરાબર. 2 કલાકમાં પૂરું. 2 કલાકમાં પૂરું. સવારે 7 થી 8:30 વાગ્યા સુધી. એટલે કહેવાય છે કે માત્ર 2 કલાકની અંદર પૂરી શાક ગાંઠિયા ફિનિશ થઈ જતું હોય છે. આ તો ખાલી જે નોર્મલ ઘરાકી તમે જુઓ છો ને મારા ખ્યાલથી 5 કે 6% જ છે. એટલે તમને અહીંયાનું શું સૌથી વધારે ગમે છે? અહીંયા હું તો લગભગ 10-15 વર્ષથી આવું જ છું રેગ્યુલર જ. એમ અઠવાડિયામાં 3 દિવસ તો હોઉં જ. પણ બહુ ક્વોલિટી એક ધારી સરસ ક્વોલિટી અને શુદ્ધ માલ. એમ શુદ્ધ માલ. હા વાહ. ભીખા કાકા પછી ગમે તે કેવું હોય ને તો હસતા મોઢે હા પાડવાની કાતો ના પડતી હોય. ભીખા કાકાની વાત જવા દો. આખો પૂરો સ્ટાફ એવો તમને પ્રેમથી જમાડે. ફટાફટ ના પાડી દે કે ભાઈ નથી. અમને ખોટું લાગી જાય કે ભાઈ આ સારું અમે આજે શું જમશું અત્યારે સવારે નાસ્તામાં. થેન્ક યુ. તો આમની પૂરી અને શાક આવી ગયું છે. થેન્ક યુ સાહેબ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? અરે આનંદ હો ભાઈ. તમારી સ્ફૂર્તિ જોઈને સાચું કહું અમને આનંદ વધારે આવી જાય છે. ભાઈ કામ ટાણે તો ફૂર્તિ રાખવી જ પડે ને. અરે વાહ વાહ. તો કેટલા વાગે ઉઠી જાવ તમે? આ બધું આપણે 3 વાગે ઉઠું છું. 3 વાગે? 3 વાગે ઉઠું કાંઈ અને ખાલી માત્ર 2 કલાક જ 2 કલાક જ આ બનાવવાનું 2 કલાક પણ 3 કલાક ઉપર તૈયાર કરવાની થાય ને. શાક બટેટા લોટ બાંધવો ગોયણા કરવા આ બધું અલગ અલગ કરવું પડે. હા એ છે. આ બધું તમે જાતે જ બનાવો? શાક ને બધું? એટલે આપણે કેટલા વર્ષ જૂનું છે એ કેવા? આજે તો 40-41 વર્ષ જેવું થયું ભાઈ. 40 વર્ષ જેવું થઈ ગયું એમ? 40-41 વર્ષ. 40-41 વર્ષ. તમે છે ને આ સૌથી વધારે પ્રેમ જબર કમાણા છે. હું કોઈ બી ને પૂછું છું ને કે એમનું પૂરી કે એમની વાત જ જવા દો કે એવું ખાવા વાળાને છે ને વસ્તુ હારી દો ને તમે તો સામેથી આનંદથી આવવાના હોય. બાકી ખાવામાં દગો કરો ને કોઈ દી કોઈ માણસ સુખી ન થાય. વાહ વાહ સરસ. તમારે 30 ની ખાલી પૂરી છે ને. તમે આપણે કેટલા રૂપિયાની ડીશ બનાવો છો? 10, 20, 30, 50. 10 થી શરૂઆત કરી. છોકરું આવે 10 નું દઈ દઈએ અમે. અરે વાહ. બાકી તો અત્યારે 10 રૂપિયામાં તો કહેવાય છે પાણી બોટલે સરખી ના 3 પૂરી શાક દઈ દઈ છોકરાને રાજી કરી દઈ. ખબર તમને? અરે વાહ વાહ વાહ. એમાં હું આવી મારા ખ્યાલથી હું તમને એક વસ્તુ કહી શકું કે આ જગ્યા નાની છે પણ તમારું દિલ એ દરિયા જેટલું છે. જગ્યામાં શું છે ભાઈ આ તો બધું જૂનું છે. કોથરા પાથરીને બેહવાનું. અમે કાંઈ કોઈ જાતનો સોય નથી કરતા. એ તો દેખ્યું સિમ્પલ સોબર. વાહ વાહ. 40 વર્ષ પહેલા તમે શું શરૂઆત કરી હતી કે એકલા પૂરી શાક ગાંઠિયા કે કેવી રીતે શરૂઆત? એ જ કર્યું હતું. પહેલેથી શરૂઆત કરી હતી. પહેલા દિવસે 1 કિલો તેલ લઈ આવી અને શરૂઆત કરી હતી. અને ગાંઠિયાનો લોટ કિલો 1 બાંધ્યો હતો. બરાબર. એનાથી સક્સેસ થોડું થોડું થવા માંડ્યું. એ ટાઈમે કેટલા કલાક ઉભા રહ્યા હતા? ના હું આજ ટાઈમ તો આજ રાખ્યો હતો. ટાઈમ આજ પહેલેથી જ આજ ટાઈમ. નાસ્તાનો ટાઈમ જ આ થઈ ગયો ને. નાસ્તાનો 9 વાગ્યા સુધી ટાઈમ રહીએ. પણ તમારો નાસ્તો કરવો હોય ને જે 10 વાગે 9 વાગે ઊંઘવાવાળા છે ને એને વહેલા અલાર્મ લગાવીને આવવું પડે. 40 ની ખાલી પૂરી. આજે ગાંઠિયા નથી બનાવ્યા ને? ગાંઠિયા નહીં. હા આજે ગાંઠિયા નથી. જો સન્ડે છે એના કારણે. બાકી એકલું પૂરી શાક છે. તો આજે આપણે પૂરું થાય એના પહેલાં આપણે ડીશ લઈ લઈએ. કેટલા જણા છો? બસ એકની ડીશ બનાવો અત્યારે. અને આ દાદા આપણે જગ્યા કઈ આવી છે એ એડ્રેસ બતાવી દો છો ને પહેલાં. સદર બજાર પોલીસ ચોકી હરિહર ચોક. હરિહર ચોક. હા સદર બજાર પોલીસ ચોકી સામે. ઓકે.
આ કેટલા રૂપિયાની ડીશ થઈ આપણી આ 40 રૂપિયા આ 40 રૂપિયાની ડીશ થાય ઓકે ગરમા ગરમ આપણું પૂરી શાક આવી ગયું છે અને સાથે મસ્ત મજાના મરચાં વાહ વાહ જો પાછળ તો ગરદી લાગી એમ એવું લાગે કે અહીંયા મધપૂડો શેનો લાગ્યો છે બોલો રાયતા મરચાં છે અને બટેકાની સૂકી ભાજી છે અહીંયા લોકો પૂરી શાક ગાંઠિયા લોકો ખાતા હોય છે આજે સન્ડે છે ઘરાકી વધારો હોવાના કારણે એ નથી બનાવતા બાકી એવરી ડે સોમથી શનિવાર સુધી પૂરી શાક ગાંઠિયા તમને મળે અહીંયા રંગીલા રાજકોટમાં રંગ ભર્યો શરૂઆત અમારી થઈ ગઈ છે સરસ મજાનું અમારી પાસે પૂરી શાક આવી ગયું છે એ સાથે મસ્ત નાથેલા મરચાં જે રાયતા મરચાં તરીકે ઓળખાય છે ચલો આવી જાઓ બરા સાથે એકદમ જૂનવાણી જગ્યા ઉપર શાંતિથી બેસો લાઇનમાં ઊભા રહેવાનું પછી થોડીક વાર જેમ નંબર આવે એટલે શાંતિથી અહીંયા બેસવાનું જમવાનું ચલો તમે પણ આવી જાઓ અમારા જોડે થોડાક આ બાજુ આ ચલો આપણી પૂરી અને સૂકી ભાજી આપણે ટ્રાય કરીશું રાયતું મરચું ખરેખર એક શબ્દ મારા મોઢેથી નીકળે છે કે આશીર્વાદ છે અન્નપૂર્ણાનો સૌથી મોટી વાત તમને કહું ને આમાં નહીં કોઈ જાતના મરી મસાલા એવું કંઈ જ નથી નાખ્યું માત્ર બટેકા છે એમના કદાચ થોડા ઘણા 1-2 મસાલા નાખેલા છે અને મરચું મીઠું અને સહેજ હળદર બસ બીજું સૂકી ભાજીમાં કોઈ એવા તડકા લગાવી આમ પેલું વઘાર કરીને કેવી રીતે કોઈ વસ્તુ અંદર નાખેલી નથી પણ સાહેબ એક વસ્તુ કહું આમ એક બાઇટ લીધી હોય ને તો બીજી પૂરી ઓટોમેટિક તમારો હાથ ઉપડી જાય એ રીતેનો અહીંયાનો સ્વાદ છે જબરજસ્ત અને અહીંયા ભીખા કાકા હરી કાકા સૌથી વધારે લાડકવાળું નામ તો ભીખા કાકા છે નામ તો એનાથી ઓળખાય છે પણ હરી કાકા વધારે કેમ કે હરિપર ચોક કહેવાય છે અહીંયા અને 17 પોલીસ ચોકી કહેવાય છે બસ એક્ઝેક્ટ એની સામે સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી માત્ર 2 કલાક પણ કહેવા જઈએ તો ઓરિજિનલી ટાઈમ જે છે ને એ 1.5 કલાકનો છે 6:30 પોણા 7 વાગે જેવું કદાચ આવી જાય અને 8 વાગે એટલે ફિનિશ તમે ગૂગલમાં મેપના લોકેશનમાં તમે ટ્રાય કરશો ને અને મેં એક જ વસ્તુ લખીને આવશે કે 8 વાગે એટલે બંધ આવશે અને ખરેખર રિયલી એ જ વસ્તુ થાય છે તમને આ વિડીયો કેવું લાગ્યું બધા સાથે જરૂરથી શેર કરજો અને થેન્ક યુ સો મચ રાજકોટ કે આવું સરસ મજાનું અમને આવી જગ્યાઓ અમને બતાવી રહ્યા છો અને અમને પણ મજા આવે છે અને અમને સૌથી વધારે મજા તમને બતાવીને આવે છે ફેસબુક ઉપર જુઓ છો તો ફોલો કરતા થાવ લાઇક કરો શેર કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો સબસ્ક્રાઈબ કરો અને બધા રાજકોટના હોય મિત્રો સાથે શેર કરી નાખજો મજા આવી ગઈ બોસ થેન્ક યુ